રોનક, હમ. RAUNAQ. હમ. ક્યું? ન્યુમરોલોજીમાં બિલીવ કરો? ના મેં એવું કશું જ નથી કર્યું. મારા બર્થ સર્ટિફિકેટમાં આ જ સ્પેલિંગ છે. મારા ફાધરે રાખેલો છે એકચ્યુઅલી. ઓકે. સો મને તો એમ કે આ જ હોય સ્પેલિંગ પહેલાં. પછી સ્કૂલમાં મારી બેચમાં લગભગ 4 લોકોનું નામ રોનક હતું અચ્છા. અને બધાના અલગ સ્પેલિંગ હતા. તો ત્યારે ખબર પડી કે અચ્છા આ બહુ અલગ અલગ રીતે લખાતું નામ છે. બહુ સરસ. પણ હા, તો તમને લાગે છે કે તમારા ફાધર બિલીવ કરતા હશે આમાં, કે એમની ન્યુમરોલોજી ના. એમનું રીઝન એ હતું કે રોનક એક ઉર્દુ શબ્દ છે. તો યુ અને ક્યુ ના પ્રોનાઉન્સિએશન્સ જે હોય કે ક્યુનો ક આખો ક ના હોય, એક અડધો ક હોય, તો એ ના હિસાબે એમણે આ સ્પેલિંગ. આ મને સાંભળીને તમને ખબર નથી મને કેટલો બધો આનંદ થઈ રહ્યો છે, કારણ કે એક ભાષા પ્રેમી તરીકે મને હંમેશા એવું લાગે કે જે ભાષાનો જે શબ્દ હોય, જો એ પ્રમાણે પ્રોનાઉન્સ કરવામાં આવે અથવા એ પ્રમાણે લખવામાં આવે તો એની બ્યુટી જળવાઈ રહે. ઘણા લોકો નામનું અપભ્રંશ કરીને કંઈક અલગ અલગ નામ કરતા હોય, પણ બહુ સરસ વસ્તુ તમે કીધી. રોનક ઉર્દુ વર્ડ છે અને એટલા માટે ક્યુ અને યુનો ઉપયોગ કર્યો, એ ખરેખર સરસ કામ કર્યું. એટલે એ તમારા હિસાબે સારું હતું, પણ આખી જિંદગી મેં લોકોના સ્પેલિંગ જ સુધાર્યા મારા નામના. તો હા, એટલે પણ હવે એ ખબર પડી ગઈ ને કે આ કોઈ બિલીફ સિસ્ટમનો પાર્ટ નથી. ના. હે ને? એટલે આ તો ઇનફેક્ટ ભાષા માટેની ભાષા શુદ્ધિનો ભાગ છે. તો હવે નેક્સ્ટ ટાઈમ આવું કંઈ થાય તો થોડું પ્રાઉડ લઈ લેજો. ના, આઈ એમ વેરી હેપી. આઈ એમ ગ્લેડ કે બહુ રેગ્યુલર નામ નથી. હા. એક યુનિકનેસ છે એમાં. તો એ તો છે. એટલે મેં એમને બહુ પહેલાં પૂછ્યું હતું, કારણ કે હું એકવાર સ્કૂલમાં હતો ને ત્યારે હું કંટાળી ગયેલો કે યાર મારે આ સ્પેલિંગ વારે લોકોને બોલ કે કરવો પડે. પછી તો નામ શું છે પૂછે તો સ્પેલિંગ જ બોલી નાખતો હતો હું. તો ત્યારે એમણે મને રીઝન કીધું કે આના કારણે. બહુ સરસ, વેરી નાઇસ. તો રોનકનો સ્પેલિંગ બદલ્યો પછી આમ એવું ના લાગ્યું કે જે રીતની તમે એક્ટિંગ કરી રહ્યા છો, જે રીતનું તમે કામ કરી રહ્યા છો, તો રોનક કામદારની જગ્યાએ આપણે રોનક દમદાર કરી નાખીએ? ના, મારું નામ સરસ છે, મને ગમે છે.